ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूत् गुभूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलन वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे ગુરુપરંપરામ. ઓમ. એટલે આપણે 58મો શ્લોક જોઈ રહ્યા છીએ. એનું સંબંધ ગદ્ય જોયું હતું બીજા અધ્યાયનું નૈષ્કર્મ્ય સિદ્ધિમાં. અને એમાં સુરેશ્વરાચાર્યજી અહીંયા બતાવે છે કે આ વેદાંતનો ઉપદેશ એટલે અહીંયા ત્વમપદ વિચાર, ત્વમપદનો વિશ્લેષણ એ કેવી રીતે શરૂ થયું? તો કે દૃગ્દૃશ્ય વિવેકથી શરૂ થયું. દૃગ્દૃશ્ય વિવેક એટલે શું? દ્રષ્ટા છું હું, બાકી બધું દૃશ્ય છે. હું અનુભવ કરનારો છું, બાકી બધો અનુભવનો વિષય છે. એ રીતે. અને એ વાસ્તવમાં એ વિવેક છે એ તો બહુ પ્રારંભિક છે. અને પછી એ વસ્તુ ખરેખર આગળ લઈ જઈને કયા પ્રકારના વિવેકમાં પરિણમી? સાક્ષી ને સાક્ષ્ય વિવેકમાં પરિણમી. એટલે શરૂમાં તો હું મારી જાતને દ્રષ્ટા કહું, અનુભવ કરનારો કહું, બાકી બધું અનુભવનો વિષય. અને પરંતુ પછી હું મારી જાતને સાક્ષી તરીકે જોઉં, બાકી કારણ કે દ્રષ્ટા તો બદલાય છે. દ્રષ્ટા એટલે પછી દ્રષ્ટામાં તો ખરેખર પેલો દ્રષ્ટા કે શ્રોતા બધા આવે ને ધીરે ધીરે. હું દ્રષ્ટા અને બાકી બધું દૃશ્ય. સ્વામીના શબ્દો છે એ બધા દૃશ્ય કહેવાય, અનુભવના વિષય કહેવાય. અને સ્વામી જે છે શું કહેવાય? દ્રષ્ટા. પણ દ્રષ્ટા એટલે અહીંયા કોણ? શ્રોતા. એટલે વાસ્તવની અંદર સ્વામીના શબ્દોને હું સાંભળનારો શ્રોતા બની જાઉં, પછી હું વક્તા બની જાઉં, પછી તો સ્વામીને જોઈ રહ્યો હોઉં તો હું દ્રષ્ટા કહેવાઉં, કંઈક સૂંઘતો હોઉં તો હું સૂંઘનારો કહેવું. એટલે બદલાય ને તો. એટલે દ્રષ્ટા દૃશ્ય વિવેક ખરેખર સાચો નથી. દ્રષ્ટા આવી રીતે બદલાતો રહેતો હોય તો પછી આ તો નિત્ય વસ્તુ કેવી રીતે? આત્માને નિત્ય કહો છો, વિકારમાંથી મુક્ત કહો છો, સર્વ પ્રકારના વિકારથી મુક્ત છે, પણ આ તો વિકારી છે. આ રીતે. એટલે પછી કહ્યું કે નાના આત્મા તો સાક્ષી છે, બદલાયા વગરનો દ્રષ્ટા છે. અને તો પછી આ બદલાતો દ્રષ્ટા કોણ છે? એ પછી અંતઃકરણ છે વગેરે આપણે બધી એ વાત કરી રહ્યા હતા. અને આ બે વચ્ચેનો તફાવત જે છે એને સમજાવવા માટે કહ્યું કે હું તો સાક્ષી એટલે શુદ્ધ ચૈતન્ય છું, જે વાસ્તવની અંદર કોઈ પ્રકારનો બદલાવ જેમાં આવતો નથી, કોઈ પ્રકારની ક્રિયા નથી. ક્રિયા એટલે બદલાવ. અંતઃકરણમાં બદલાવ થાય એટલે આપણે એને કહીએ માનસ ક્રિયા કહીએ. માનસ ક્રિયા ચલનાત્મકમ કર્મ છે ને, ચલન, કોઈ પણ પ્રકારનું ચલન. એટલે વૃત્તિઓ પણ મનના વિવિધ પ્રકારની વૃત્તિઓનું ચલન એ આપણે માનસ ક્રિયા જ કહીએ. તો એ દ્રષ્ટા જે છે અંતઃકરણ, એ તો બદલાયા કરવાનો છે. પરંતુ વાસ્તવને હું તો આ સાક્ષી એટલે શુદ્ધ ચૈતન્ય છું. મારી હાજરીની અંદર આવું અંતઃકરણ જે છે એ આવી રીતે પ્રકાશિત થાય છે. અને એ પ્રકાશિત થાય છે એમાં મારા પક્ષે કોઈ પ્રકારનો સંકલ્પ એ નથી, કે મારા પક્ષે કોઈ પ્રકારની ક્રિયા પણ નથી. કારણ કે હું તો પ્રકાશ સ્વરૂપ જ છું. એટલે મારી સન્નિધિમાં જે પણ વસ્તુ એ પ્રકાશિત થાય આપોઆપ. અને એ રીતે વાસ્તવની અંદર
મારી હાજરીમાં જ્યારે અંતઃકરણ તે પ્રકાશિત થાય ત્યારે અંતઃકરણનો સ્વભાવ એવો છે, એને કારણે અંતઃકરણમાં પ્રતિબિંબિત પણ થવું. અંતઃકરણને પ્રકાશિત કરવું, દાખલા કહેવું હોય તો કહો, અંતઃકરણ પ્રકાશિત થાય એની સાથે અંતઃકરણ વાસ્તવમાં એ પ્રકાશમાન બની જાય. પ્રકાશિત વસ્તુ પ્રકાશમાન અમુક જ વસ્તુ બને એવું. ઇલ્યુમિન્ડ બિકમ્સ ઇલ્યુમિનેટર એવા કેટલીક વસ્તુઓ જ હોય, જેમ કે દર્પણ, જેમ કે કારની સપાટી. કારની હજુ પેલી ચેસીસ હોય છે, નવી કાર તમે જોજો, જૂની કારમાં હોય પણ નવી કાર હોય ત્યારે તો તમે જોજો કે સૂર્યનો તડકો કેવું પડે તો સૂર્ય આમ રીતસર એમાંનું પ્રતિબિંબ પડે ને એનાથી એ સામેની દિવાલ હોય ઘરની એ પ્રકાશિત થાય. એટલે પ્રકાશિત વસ્તુ પ્રકાશમાન બને, પ્રકાશક બને એવું કેટલાક પદાર્થો હોય. એવું અંતઃકરણ પણ છે. સ્વચ્છ દ્રવ્ય સત્વમાંથી બનેલું છે, માટે આ રીતે પ્રકાશક બની જાય છે. પછી ચિદાભાસ સહિતનું અંતઃકરણ પછી દ્રષ્ટા બને. અહંકાર કહીએ છીએ ને આપણે, પ્રમાતા કહીએ, અને એ પછી જગતનો અનુભવ કરે. એટલે આ રીતે વાસ્તવની અંદર હું બદલાયા વગરનો દ્રષ્ટા કહેવાઉં અને અંતઃકરણ બદલાતું દ્રષ્ટા. ચેન્જલેસ નોવર, ચેન્જિંગ નોવર એવું કહ્યું. એટલે અંતઃકરણ આ રીતે મારી હાજરીમાં જ અનુભવાતું હોવાને કારણે, જણાતું હોવાને કારણે, એ દૃશ્ય બનતું હોવાને કારણે સાક્ષીને દ્રષ્ટા કહીએ છીએ. સમજી ગયા? સાક્ષીને દ્રષ્ટા કહીએ છીએ. એટલે પહેલો દ્રષ્ટા દૃશ્યનો વિવેક તો એ તો અહંકાર જ હતો. હા, હું દ્રષ્ટા છું ને બાકી બધું દૃશ્ય છે, હું દ્રષ્ટા છું ને બાકી બધું દૃશ્ય છે. એ દ્રષ્ટા તો અંતઃકરણ જ, અહંકાર જ હતો. પણ આ તો એ અંતઃકરણનો પણ દ્રષ્ટા, અંતઃકરણને પ્રકાશિત કરીને એને પ્રકાશક બનાવનાર ચિદાભાસ દ્વારા, એવો હું નિત્ય દ્રષ્ટા. કારણ કે હું તો મારા પક્ષે કોઈ પ્રકારની ક્રિયા સંકલ્પ કશું છે જ નહીં. હું તો સ્વયં પ્રકાશ જ છું અને મારી સન્નિધિથી જ આ રીતે અંતઃકરણ દૃશ્ય બની જાય છે. અંતઃકરણનું જ્ઞાન થાય છે. અંતઃકરણ જે છે એ દૃશ્ય કહેવાય છે. અંતઃકરણનો અનુભવ થાય છે એમ પણ કહો. અને એ દ્રષ્ટિએ મને સાક્ષીને દ્રષ્ટા કહી શકો તમે. એટલે અને આના સંદર્ભની અંદર બીજા કેટલાક થોડા ઘણા વસ્તુઓ જે છે એ ડિસ્કસ કરવાની છે. અને એમાં પહેલો મુદ્દો એ છે કે મારી હાજરીથી, એટલે કે હું સાક્ષીની હાજરીથી અંતઃકરણ આ રીતે નું જ્ઞાન થાય, અંતઃકરણ અનુભવાય, અંતઃકરણ દૃશ્ય બને. અને એ અંતઃકરણ વાસ્તવની અંદર એ પોતે જ આવું કેપેસિટી એનામાં આવી જાય. અને શેની કેપેસિટી આવે? એ બીજાઓને દૃશ્ય બનાવવાની, બીજાઓનું જ્ઞાન પ્રાપ્ત કરવાની, બીજાઓનો અનુભવ કરવાની ક્ષમતા. એ પોતે અનુભવિતા બની જાય, અનુભવ કરનારો બની જાય. કોણ? અંતઃકરણ. અને એમાં વાસ્તવની અંદર એ મારા બ્લેસિંગ્સથી, મારી સન્નિધિથી એ વસ્તુ થાય છે. મારી હાજરી માત્રથી થાય. પણ સ્વામીજી મારી હાજરી ન હોય તો આવું બને નહીં ને. મારી હાજરી સ્વરૂપ જ છો, સદાય હાજર એ જ આત્મા છે. બીજું શું વસ્તુ છે? એને તો સત કહેવાય. આપણે કહીએ કે સદાય હાજર, અથવા જે હંમેશા છે એટલે હાજર છે. એટલે મારી ગેરહાજરીમાં શું થાય એવો પ્રશ્ન આવે જ નહીં. અને હું તો બ્રહ્મ છું ભાઈ. બ્રહ્મ એટલે પૂર્ણ, એનાથી અન્ય કશું નથી. તો પછી મારે ક્યાં જવાનું હોય? જે પૂર્ણ વસ્તુ હોય એ આ છોડીને જાય, ક્યાં જાય એ પ્રશ્ન છે. એટલે આ બધું સમજવાનું છે. આવો એક પ્રશ્ન કરેલો એક જણે કે સ્વામીજી મારી હાજરીથી આ બધું અંતઃકરણ પ્રકાશ ને આમ બધું, પણ મારી ગેરહાજરી હોય તો? એટલે ગેરહાજરી નામનો શબ્દ જ ના આવે એને જ આત્મા કહેવાય. બાકી હાજર થાય એનું નામ જગત. હા, સદાય હાજર એ આત્મા. દેટ્સ ઇટ. હાજર થાય એ મિથ્યા.
સદાય હાજર એ સત્ય, ગેરહાજર હાજર એ અનાત્મા, સદાય હાજર એ આત્મા. તમે સદાય હાજર, જાગ્રત અવસ્થા, સપનાવસ્થા, સુષુપ્તિ અવસ્થા, આ શરીર છૂટે બીજું શરીર આવે, સદાય હાજર ને હાજર. આ સૂક્ષ્મ શરીર ગયું ને પછી નવું સૂક્ષ્મ શરીર પ્રલય કાળે આવ્યો ને પછી નવું સૂક્ષ્મ શરીર પ્રાપ્ત થયું. તમે તો હાજર ને હાજર, સદાય હાજર. બીજી વસ્તુ છે, જ્યારે આ શબ્દ આપણે અહમ વાપરીએ છીએ ત્યારે આ વેદાંતનું આપણને જ્ઞાન વગેરે પ્રાપ્ત થાય પહેલાં આપણને ખ્યાલ નથી કે આ રીતે બે અનુભવ કરનારા. એક તો હું સાક્ષી, જે અનુભવ કરવાની કોઈ પણ પ્રકારની વૃત્તિ વગર, અનુભવ કરવાની કોઈ પ્રયાસ વગર અનુભવ કરનારો સાક્ષી, એટલે એક અનુભવ એ કરનારો, અને બીજું આપણો અંતઃકરણ જે આ બધાનો અનુભવ કરે. અંતઃકરણ દ્વારા જો સુખ દુઃખ વગેરે બધું જે છે એ આ રીતે સુખાકાર વૃત્તિ મનમાં ઉત્પન્ન થાય, એને પ્રકાશિત કરનારો સાક્ષી. યાદ રાખજો, હું સુખી છું, દુઃખી છું વગેરે, આ ક્રોધી છું, આ તે બધું. એટલે એ પ્રકારની વૃત્તિઓને પ્રકાશ, એટલે સાક્ષી પ્રત્યક્ષ કહીએ છીએ આપણે. ઇવન ભૂખ તરસ વગેરે પણ હું ભૂખ્યો છું એમ કહીએ ત્યારે, કારણ કે અહમ આવે છે ને, એટલે અહમ આવ્યો ને એટલે અહંકાર છે, અને અહંકારને પ્રકાશિત કરનાર પછી અહંકાર ન હોય. તમે સમજો, અહંકારને પ્રકાશિત કરનાર આ સાક્ષી ને, એની તો વાત કરીએ છીએ. એના સિવાયનું પછી જેમ કે જગતની વસ્તુઓ, તો પછી આત્મા, ડેફિનેટલી આત્મા. એટલે વાસ્તવની અહંકાર, દેહ એને પ્રકાશિત કરનાર અહંકાર, એટલે પેલી ઇદમ વૃત્તિઓ બધી, ઇદમ વૃત્તિઓ દ્વારા, એટલે અહંકારની અંદર તમારે આ બધાનો સમાવેશ કરી દેવાનો, શરીર મન બુદ્ધિ બધાનો. અને એને પ્રકાશિત કરનાર છે, એને આપણે સાક્ષી કહીએ છીએ. એ બધું અહમવૃત્તિ સાથે જોડાયું. ઇનફેક્ટ શરીરમાં ને વળી મન અને આ ઇન્દ્રિયોને બધું જે છે એ દૃશ્ય જ છે ને, પરંતુ પેલી એક વિશેષ ફંક્શન છે ને અંતઃકરણનું, અહમવૃત્તિ, અને એના દ્વારા વાસ્તવની અંદર એ કેટલીક વસ્તુઓની સાથે તાદાત્મ્ય કરે એ અહમવૃત્તિ. અને એમાં છે ઇન્દ્રિયો, ને એમાં છે આપણી બધી લાગણીઓ, ને આપણી મેમરી, આપણું જ્ઞાન, અને પછી પ્રાણના ધર્મો બધા, ભૂખ તરસ વગેરે બધું, અને દેહ. આટલે સુધી અહમવૃત્તિ આવે, આની બહાર ન જાય. સમજ્યા? ઇવન આની અંદર અહમવૃત્તિ ના આવે. આ 24 કલાક પહેરેલું હોય તો પણ નહીં તો પછી હું જબ્બો કહેવું જોઈએ, પણ એવું ક્યારેય ના કહો. એટલે એનો અર્થ એવો થયો કે અંતઃકરણની એક વિશેષ વૃત્તિ છે અહમવૃત્તિ. આજે એની ચર્ચા થોડી થવાની. એ અહમવૃત્તિ છે, એ અહમવૃત્તિનો વ્યાપ કેટલો સ્વામીજી ઉત્પન્ન થઈ મનમાં. એટલે પહેલાં તો મનને અહમ કહી દીધું, અહંકાર. આપણે એ મૂળ અહંકાર એને કહેતા હતા આપણે. એટલે સમજી અહમવૃત્તિનો વિષય શું? અંતઃકરણ. પછી પણ આગળ વધે એમ કહું છું, કારણ કે અંતઃકરણ એક સૂક્ષ્મ શરીરનો એક એટલો અવય નથી. સૂક્ષ્મ શરીર કમ્પ્લીટમાં પછી અહમ વ્યાપી જાય, એટલે પછી ઇન્દ્રિયોમાં વ્યાપી જાય, અને પ્રાણમાં વ્યાપી જાય ને, એટલે બધામાં અહમ અહમ અહમ. અને સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરમાં વ્યાપેલું, એટલે સ્થૂળ શરીરને અહમ. પછી એની બહાર ન જઈ શકે, એની બહાર ન જઈ શકે. એની બહાર પછી મમકાર કહીએ આપણે. હા, અહંકારનું એક્સટેન્શન કહેવાય એને. એટલે ક્યાંક ક્યાંક આપણી મમ બુદ્ધિ હોય, સ્પેશિયલી આપણા નજીકની આપણે જે વસ્તુઓ પરની માલિકી એ બધું હોય, આપણી જે વસ્તુઓની જે આપણી નજીક હોય, કુટુંબના સભ્યો વગેરેમાં મમકાર હોય, મારા પત્ની, મારા બાળકો વગેરે વગેરે વગેરે. એ રીતે અહંકારનું થોડું એક્સટેન્શન ખરું, પણ છતાંય અહમવૃત્તિ તો આટલે સુધી જ. અને એટલા માટે જેમાં મમકાર હોય એને તમે તમારી સાથે એ રીતે અહમરૂપે ન ઇક્વેટ કરો. જેમ કે તમારા બાળકની ઉંમર 3 વર્ષની હોય તો સ્વામીજી અહમવૃત્તિ જે આગળ વધે છે, મારા બાળકમાં જાય છે, તમે કહ્યું હા ખરું, પરંતુ બાળકની જે ઉંમર છે એ કોઈ દિવસ તમે નહીં કહો કે હું 3 વર્ષનો છું. એટલે પેલી મમકાર જે છે એ વાસ્તવની અંદર અહમનું એક્સટેન્શન એ રીતે મમકાર. પણ તોય અહમ જે આ શરીર સુધી, અહીંયા તમે કહેશો કે હું 58 વર્ષનો કે જે પણ, એટલે વાસ્તવની અંદર આ સ્થૂળ શરીર સુધી જ અહમ વ્યાપેલો છે, એ નિશ્ચિત છે.
આગળ બાળક હોય 3 વર્ષનું તો કે તમે હું 3 વર્ષનો છું ના બોલો કોઈ દિવસ. એટલે વિચારવાનું છે કે આ એટલે અહમવૃત્તિ એ અહંકારને અંતર્ગત છે અને અહમવૃત્તિ દ્વારા એ બદલાય જ છે. હું સુખી છું, થોડી વાર એને કહે હું દુઃખી છું, હમણાં કે હું દ્રષ્ટા છું, પછી કે હું દ્રશ્યોતા છું. બરાબર. આ એટલે અહમવૃત્તિ જે છે, જે અહંકાર જે છે એ મૂળ અંતઃકરણ, જે કેવું અંતઃકરણ અહમ ચેતન છે ને, તમે ચિદાભાસ થયો અંદર, અહમવૃત્તિ વત્તા ચિદાભાસ એટલે અહંકાર. અને અહંકાર દ્વારા પછી ઇન્દ્રિયો દ્વારા એ અહંકાર એટલે અહમવૃત્તિ દ્વારા જગત પ્રકાશ, અહંકાર દ્વારા જગત પ્રકાશ. કારણ કે ચેતન બનતું બન્યું ને અંતઃકરણ, એના દ્વારા અહંકાર દ્વારા જગત પ્રકાશ. એટલે તમે કહો કે હું દ્રષ્ટા અને આ બધું દૃશ્ય, એટલે ત્યાં પેલો બદલાતો દ્રષ્ટા અહંકાર. બરાબર ને. એટલે એ જેવી પ્રકારની ઇદમ વૃત્તિ એ પ્રકારનું તમે કહો. શબ્દવૃત્તિ ઉત્પન્ન થાય અત્યારે તમારા મનની અંદર તો તમે શ્રોતા કહો. દર્શન વૃત્તિ ઉત્પન્ન થાય તો તમે તમારી જાતને દ્રષ્ટા કહો. પછી એ રીતે બીજું બધું. અને આ બહારના વિષયો ન હોય ને અંદરના વિષયો હોય તો આપણે બદલાય જ છે ને. હું ભૂખ્યો તરસ્યો આ મેં કહ્યું ને હમણાં. એટલે એ રીતે અહંકાર એ વાસ્તવમાં ચેતન છે અને બીજી વસ્તુઓનો અનુભવ કરે છે, પરંતુ એ બદલાતો દ્રષ્ટા છે એટલું નક્કી. અને જ્યારે એ અહંકારને જ પ્રકાશિત કરનારો, અંતઃકરણને પણ આવો અહંકાર રૂપ બનાવનાર, અહંકારનું જ પૂરેપૂરું અસ્તિત્વ શેના આભારી છે? આત્માને. કારણ કે અંતઃકરણ પોતે જ મિથ્યા છે. મિથ્યા છે અર્થાત અંતઃકરણ, સમગ્ર અંતઃકરણ પ્રકાશ એ છે જ આત્મામાં, અને એને કારણે અંતઃકરણનું અસ્તિત્વ છે. અને અંતઃકરણ હવે પ્રકાશક બન્યું ચિદાભાસને કારણે. એટલે અહંકાર પણ વાસ્તવમાં શું છે? મિથ્યા છે. અને શેમાં પ્રકાશી રહેલો છે? આત્મામાં છે. એટલે અહંકાર સંપૂર્ણપણે આત્માથી અભિન્ન જ છે, પણ અહંકાર મિથ્યા. અને આત્મા જે છે વાસ્તવની અંદર તો નિત્ય દ્રષ્ટા છે. પરંતુ આવું ખબર ન હોય ત્યારે આ બંનેનું મિશ્રણ થઈ જાય, બંને પ્રમાતાનું. નિત્ય પ્રમાતા અને હું જુદા જુદા શબ્દો વાપરું છું જાણી જોઈને. એક નિત્ય પ્રમાતા અને એક વિકારી પરમાત્મા, પરમાત્માની પ્રમાતા. અને આ રીતે વાસ્તવની અંદર પ્રમાતાને બદલે પરમાત્મા આવી ગયું છે ને, આ ગરબડ છે. એટલે વાસ્તવ એટલે અને આ જે મિશ્રણ થઈ ગયું ને, અને મિશ્રણ થઈને પછી વાસ્તવની અંદર એક જ રહી ગયું. મિશ્રણ થાય એટલે એક રહી ગયું. અને હું આ વિકારી પ્રમાતા જે છે એ જ હું મારી જાતને માનું છું. અને એટલે જ એટલા માટે જ વાસ્તવની અંદર હું મારી જાતને જીવ, વિકારી પ્રમાતા જે છે તો અંતઃકરણ છે, અને એ તો કેવું છે? મર્યાદિત છે. એટલે મારી જાતને હું મર્યાદિત માનું, વગેરે વગેરે. એનીવે, એટલે આ કન્ફ્યુઝન આ પ્રકારનું, એને આત્મા વિવેક કહેવાય. અહીંયા અનાત્મા એટલે અહંકાર, અને આત્મા એટલે આવા સાક્ષી. સાક્ષી અહંકાર વચ્ચેનો અવિવેક જે છે, નિત્ય અનિત્ય પ્રમાતા વચ્ચેનો વિવેક જે છે, વિકારી અને અવિકારી પ્રમાતાની વચ્ચેનો જે અવિવેક છે, એ અવિવેક દૂર કરવો એનું નામ વેદાંત. એટલે આપણો વિચાર અહીંયા જે છે, વિચાર એટલે આ પ્રકારનું વિશ્લેષણ જે કરી રહ્યા છીએ, આત્માના સ્વરૂપનું વિશ્લેષણ, એની અંદર વિવેક જ રહેલો છે, બીજું કશું નથી. આત્મ વિવેકથી જ આત્માના સ્વરૂપનો નિર્ણય થાય વિશ્લેષણ કરીને. પરંતુ વેદાંત જે છે વાસ્તવની અંદર શરૂની અંદર આવું કંઈ આવી તસદી નથી લેતું કે જો છેવટે આત્મા અને સાક્ષી આત્મા અને અનાત્મા અહંકાર વચ્ચે વિવેક કરવાનો છે, એવું ન કે. વેદાંત શરૂમાં આવું જ કે બરાબર છે, હું દ્રષ્ટા ચેતન છું ને, હા હું દ્રષ્ટા, બસ ચેતન, બાકી બધું શું છે? જળ, બસ. એટલે આપણે ખુશ થઈ ગયા. તો બહુ સરળ છે. હું ચેતન છું, દ્રષ્ટા અનુભવ કરનારો, અને આ બધું આમ કરીને કે આ બધું જળ. આપણને થાય કે આ દ્રષ્ટા દૃશ્ય, આવું તો વેદાંત છે, આના માટે વેદાંત પાસે જવાની જરૂર છે લાગે જ તમે? આ તો આપણે જાણીએ છીએ, હું અનુભવ કરનારો છું ને, આ બધો અનુભવના વિષય છે જગત, બસ શું. પણ વેદાંત બોલે નહીં. તમે આવું કહો ને કે હું દ્રષ્ટા દૃશ્ય છું, અને આવી રીતે શરૂઆત જ કરે. ઇનફેક્ટ આચાર્યો જ આવી રીતે ભણવાનું શરૂ કરે, હું ચેતન દ્રષ્ટા અનુભવ કરનારો, અને આ જગત કેવું છે? અનુભવનો વિષય, દૃશ્ય, જળ, વગેરે વગેરે વગેરે. આમ કરીને પાછા આમ પેલા બાળ મંદિરમાં ક્વેશ્ચન કરતા હોય ને એવી રીતે
આચાર્યો ક્વેશ્ચન કરીને શરૂ કરે. એનીવે, પરંતુ પછી ધીમે રહીને થોડોક વખત થાય ને પછી ધીમે રહીને કહે કે ભાઈ જેને તું દ્રષ્ટા કહું છું એ હજુ એ ગૂંચવાડાવાળી વસ્તુ છે. દ્રષ્ટા શબ્દ ગૂંચવાડાવાળો છે કે દ્રષ્ટાની અંદર ખરેખર બદલાવ આવે છે દ્રશ્યને અનુરૂપ. દ્રશ્યમાં રૂપરંગ હોય તો દ્રષ્ટાને આપણે દ્રષ્ટા કહીએ, અને બહાર શબ્દ હોય તો એ દ્રષ્ટાને પણ હવે શ્રોતા કહીએ. એમ કરીને બદલાવ આવે છે. અને વળી પાછો એ દ્રષ્ટા જે છે એ તો આ સુખી દુઃખી વગેરે બધું જણાય છે, કરતા ભોગતા વગેરે બધું જણાય છે. તો આ તો બદલાતો દ્રષ્ટા છે. બદલાતો દ્રષ્ટા હોય તો ખરેખર એની અંદર એવો અંશ રહેલો છે કે જે બદલાઈ રહેલો છે ને જે ખરેખર આત્માનો અંશ નથી. બદલાઈ રહેલી વસ્તુ અનાત્મા જ હોય. બદલાઈ રહેલી વસ્તુ અનાત્મા હોય. માટે હજુ જો આ દ્રષ્ટાની અંદર એવું લાગતું હોય કે આ તો બદલાતો દ્રષ્ટા, તો પછી કંઈક અનાત્માનો અંશ છે. હજુ ખરેખર આત્મા દ્રષ્ટા જે છે એનું તમને જ્ઞાન થયું નથી. અને બદલાતો અંશ છે અંતઃકરણ. અંતઃકરણ પોતે જ દૃશ્ય છે, એટલે કે અહંકાર પોતે જ દૃશ્ય છે. અને એ તો બધાને ખબર છે કે હું અત્યારે શ્રોતા છું, અને હમણાં થોડી વાર પહેલાં ક્લાસ શરૂ થયો એ પહેલાં હું ચાલનારો હતો, એની તો થોડી વાર પહેલાં હું ચા પીનારો હતો. આ તો અમારે તો અહીં સવાર પડી ને એટલે હું આ રીતે કહું છું. તમારે હોય કદાચ બપોરની ચા. એટલે હું આ હતો, હવે હું આ છું, અને થોડી વાર પછી હું નાસ્તો સમથિંગ. એટલે તમે જાણો છો કે તમે દ્રષ્ટા છો, શ્રોતા છો વગેરે અત્યારે આ બધું. અને પહેલાં આ હતા ને પછી તમે આ બધું. હું સુખી હતો ને હવે દુઃખી છું, અથવા દુઃખી હતો ને હવે સુખી છું, જે પણ આનંદમાં છું. ભૂખ્યો હતો ને હવે ભૂખ જતી રહી છે, તરસ્યો હતો ને હવે હું તરસ્યો નથી. જુઓ, એટલે આ બદલાઈ રહેલો અહમ જે છે એની પાછળ એક અહમ એવો બેઠો છે જે બધાની સાથે જોડાયેલો છે, બદલાયા વગરનો છે. તમારા પોતાના જ અનુભવમાં છે. સમજી, આ સાક્ષીને કેવી રીતે જાણવો? આ રીતે જ જણાશે. હમણાં તમે કહું છું, આગળ આપણે ભણી ગયા છીએ 10મા અધ્યાયની અંદર. કયા શેના 10મા અધ્યાયમાં? પંચદશીના 10મા અધ્યાયમાં, કે હું પ્યોર સાક્ષી છું, મારું જ્ઞાન કદી નહીં થાય. એવી નહીં વિવેક. આ બદલાતી વસ્તુ મિથ્યા અને વાસ્તવિક. કે અહમ વૃત્તિ જ જોઈશે. હું સાક્ષી છું એવું કહેવા માટે પહેલાં શું જોઈશે? અહમ વૃત્તિ જ જોઈશે. હવે અહમ વૃત્તિ આવી ગઈ, શું થયું મને તમે કહો? અહમ વૃત્તિ આવી એ શું? એ સાક્ષીનું આવી કે અહમ વૃત્તિ અહંકારની આવી? સમજ્યા? એટલે અહમ હું સાક્ષી છું એવું કહેવા માટે હું પણ જ લાવવું પડશે પહેલાં તો. એટલે અંતઃકરણ આવ્યું, અહમ વૃત્તિ ઉત્પન્ન થઈ, અહંકાર આવ્યો. અહંકાર દ્વારા સાક્ષી કહેવાય છે. તો અહંકાર પોતાને સાક્ષી કહેતો એ તો ખોટું કહેવાય. અહંકારે પોતે અહંકાર છે એવું જ કહેવું જોઈએ. જોઈશું, એ ચર્ચા કરીશ, એના એ કરીશ. આજે થશે તો આજે જ લગભગ. એટલે વાસ્તવની અંદર કહેવાનો આશય છે આ ફાઇનલ વિવેક છે. બસ આ છેલ્લી ઓવર રમાય છે, એમ સમજો ને ક્રિકેટની. હા, આ છેલ્લી ઓવરમાં જો આ થઈ ગયા રન તો પછી આપણે જીતી ગયા, સમજો. અહંકાર આત્મવિવેક જ કરવાની જરૂર છે. નિર્ધ્યાસનની અંદર આ કરવાની જરૂર છે. હું દ્રષ્ટા છું ને આ બધું દૃશ્ય છે, કોઈ વિવેક જ નથી. એ તો સાચું કહું તો એ તો ખાલી એક રમત છે શરૂમાં. એક નિર્દેશ કરવા માટે કે ચેતન જળનો ભેદ છે, વિકારી અવિકારીનો ભેદ છે, નિત્ય અનિત્યનો ભેદ છે, આવનારો જનારો અને ક્યારેય નહીં જનારા વચ્ચે ભેદ છે. આવું બતાવવા માટે આવી રીતે શરૂ કરીએ. પકડીએ આ વસ્તુ ચેતન અને જળ, જે કોઈ ના પાડી શકે. હું ચેતન એવું ના પાડી જ ના શકું. સમજી, હું જળ કહેવા માટે તમારે ચેતન રહેવું પડશે. બીજું શું કરશો? એટલે હું ચેતન છું એને નકારી નહીં શકો. ઇનફેક્ટ તમે મને જોઈ જ રહ્યા છો એ સિદ્ધ કરે છે કે તમે ચેતન છો. પતી ગયો. એનીવે, ચાલો. એટલે કહેવાનો આશય છે નટશેલમાં કે હું કોણ છું? તો કે હું સાક્ષી છું. અને હું શું કરું છું? તો હું કંઈ કરતો જ નથી. એટલે વાસ્તવમાં સાક્ષી જે છે આવો નિર્વિકાર છે, અને મારા પક્ષે કોઈ પ્રકારનો મતલબ કે બદલાવ આવતો નથી. હું કશું કંઈ કરતો નથી. આ સાક્ષીનું સ્ટેટસ. અને એના માટે એક તમને એક સામાન્ય એનાલોજી, સામાન્ય દૃષ્ટાંત આપું
કે કર્યા વગર આવી રીતે સ્વામીજી સાક્ષીનું સ્ટેટસ કેવી રીતે કહેવાય? સાક્ષી મતલબ એણે જોનારો, આટલું તો રાખો. સાક્ષાત ઈક્ષતે ઇતિ સાક્ષી, સાક્ષાત ઈક્ષતે સીધું જ દર્શન કરનારો, અર્થાત અંતઃકરણને સીધું જ પ્રકાશિત કરનારો. અંતઃકરણના જ્ઞાન માટે સાક્ષીને કોઈ જ્ઞાનના સાધનની જરૂર જ નથી, કારણ કે પોતે જ પ્રકાશ સ્વરૂપ છે. પ્રકાશ સ્વરૂપ વસ્તુને પ્રકાશિત કરવા માટે કોઈ જરૂર જ ના પડે ને. પોતે પ્રકાશ સ્વરૂપ હોય એને અન્ય વસ્તુને પ્રકાશિત કરવા માટે શેની જરૂર પડે? કશાની જરૂર ના પડે, એની હાજરીથી જ પ્રકાશિત થઈ જાય. એટલે વાસ્તવની અંદર આજે છે આત્મા, જેને આપણે સાક્ષી કહી રહ્યા છીએ, એ સાક્ષી કહીએ એટલે કે આત્માને આત્મા કે બ્રહ્મ શબ્દ વાપરો. આ સાક્ષી કહો છો એટલે પેલું જોનારો તો આવ્યો જ ને સ્વામીજી. એટલે પછી આપણે એમને ધીમે રહીને કહીએ કે ભાઈ જુઓ, વાસ્તવની અંદર આ સ્ટેટસ જે આપ્યું છે આત્માને સાક્ષીનું, એ પણ એ ખરેખર જે છે ને કેવું છે તો કે એક વ્યક્તિ છે, સમજો કે અહીંયા અમેરિકા ભણવા આવ્યો છે છોકરો, અને ભણી રહ્યો ને હવે એને અહીંયા જોબ મળીને એને પેલા વિસા મળ્યા ને ફલાણું, હવે એણે લગ્ન કર્યા. હવે અહીંયા તાત્કાલિક એણે અહીં લગ્ન કર્યા અને પેલા લોકોને તો કોઈને વિસા મળે નહીં અહીંયા આવવા માટે, એને ઇન્ડિયા જઈને રજાઓ લઈને ત્યાં લગ્ન કરી શકે એમ નથી. હમણાં નવી જોબ મળી છે એટલે એણે અહીંયા કોર્ટમાં લગ્ન કરી લીધા, કે અહીંયા કોઈ પ્રિસ્ટને બોલાવીને લગ્ન કરી લીધા. હવે એણે જ્યારે લગ્ન કર્યા એની સાથે પેલી જે દીકરી છે એના માટે આ છોકરાના માતા પિતા ભાઈ બહેન બધા શું બની ગયા? સાસરા પક્ષના. હવે તમે વિચાર કરો કે જે લોકો ઇન્ડિયાની અંદર બેઠેલા છે, એટલે દૂર બેઠેલા છે, એ લોકોના પક્ષે કોઈ સંકલ્પ નથી, કોઈ ક્રિયા નથી, છતાંય આપોઆપ એમનું સ્ટેટસ બદલાઈ ગયું. હા, પિતા હવે સસરા, માતાજી સાસુજી બની ગયા, ભાઈ હોય નાનો તો દિયર બની ગયો, અને એમના પત્ની હોય તો દેરાણી બની ગયા. હવે એ લોકોને આ જે સ્ટેટસ મળ્યું બધું, માતા પિતા કે આ બધું જેઠ કે જેઠાણી કે દેરાણીને બધું, એ જે સ્ટેટસ મળ્યું એમાં એમણે શું કર્યું? એવો સંકલ્પ નહોતો કર્યો. આ ભાઈએ તો લગ્ન કરીને પછી ફોન કર્યો કે મેં આવું મારે તાત્કાલિક કરી લેવા પડ્યા હતા લગ્ન. ઘણીવાર શું થાય કે પેલા વિસાના બધા ઇસ્યુ હોય ને ત્યારે ઘણીવાર આવું બધું કરે છે એ નાટક. આ બધું કે આ ટ્રમ્પ સાહેબ પાછા મોકલે એ પહેલાં કોઈ અમેરિકન સ્ત્રી સાથે લગ્ન કરી લે અને પછી અહીંયા ધીરે ધીરે સિટીઝન બની જાય. પેલી સ્ત્રી બેન જે હોય સિટીઝન હોય, આવું બધું થાય. એટલે સમજો કે એણે લગ્ન કરી લીધા અને પછી જણાવ્યું, તો પેલા લોકોને તો કશું કોઈ એમણે સંકલ્પ નથી, કોઈ ક્રિયા નહીં, કશું જ નહીં, આપોઆપ જ એમનું સ્ટેટસ બદલી ગયું. એવું ને એવું અહીંયા છે. આત્માનું સ્ટેટસ આ રીતે બદલાઈ જાય છે કે કોની સાથેના સંબંધને કારણે? અહંકાર. અંતઃકરણ સાથેના સંબંધને કારણે આત્માના પક્ષે કોઈ જોવાની ક્રિયા કે જોવાનો સંકલ્પ કે કશું જ થતું નથી, પરંતુ અંતઃકરણ જાગ્રત થતાની સાથે જ આત્મા જાણે કે સાક્ષી, અંતઃકરણને પ્રકાશિત કરનારો, એ પ્રકારે એનું સાક્ષી. કારણ કે આત્મા તો સદાય હાજર જ છે, સુષુપ્તિમાં હાજર જ છે. ઇનફેક્ટ સુષુપ્તિમાં જ અનુભવમાં તમે આત્માને જ અનુભવો છો. એ વખતે કેમ અહંકારને નથી? અહંકાર તો અવ્યક્ત બની ગયો. અવ્યક્ત વસ્તુનો અનુભવ ન થાય કોઈ દિવસ. આટલું સમજવાનું. અવ્યક્ત સમજી, અવ્યક્ત પ્રાજ્ઞ તો કહીએ છીએ આપણે, સુષુપ્ત પુરુષ તો છે ત્યાં, ભાઈ અવ્યક્ત બન્યો, અવ્યક્તનો અનુભવ ન થાય. અને જો એ ખરેખર એનો અનુભવ થતો હોય તો તમે તમારી જાતને શું કહો છો? એક વ્યક્તિ કહો. ક્યાં? સુષુપ્તિમાં. તમે કહો છો? નથી કહેતા. પણ સ્વામીજી કેવી રીતે ખબર પડે કે હું ત્યાં વ્યક્તિ નથી? જ્યારે તમને દેશકાળની સભાનતા હોય ને ત્યારે જરૂર અહંકાર હાજર છે. જ્યારે દેશકાળની સભાનતા ન હોય, જેમ કે અત્યારે મને સભાનતા છે કે હું અહીંયા આશ્રમમાં બેઠેલો છું અમેરિકાની અંદર, અને અત્યારે આ સમય થયો છે, બરાબર છે? એટલે આવી સભાનતા ત્યાં હોતી નથી. અને આમે તમે જાણો છો, તમારા અનુભવમાં છે કે તમે જાગીને ઉઠો ત્યારે બોલો, બરાબર? જે કંઈ કહેવું હોય આ સુષુપ્તિ વિશે તો જાગો, અહમ વૃત્તિ ઉત્પન્ન થાય ત્યારે જ કહો ને. ત્યારે જાગીને ઉઠીને શું કહો છો કે હું તો ત્યાં એક મારું ડાયમેન્શન જ નહોતું, એક વ્યક્તિ હતો એ પ્રકારનું.
હું એક વ્યક્તિ હોઉં છું એ પ્રકારની સભાનતા હોય તો હજુ ઊંઘ જ નથી આવી. હજુ એક વ્યક્તિ છું એ પ્રકારની સભાન, સમજી લો. આ બધી વસ્તુઓ બહુ જરૂરી છે. આ અહંકાર અને આત્મા વચ્ચેનો વિવેક અત્યંત જરૂરી છે. નહીં તો આ દ્રષ્ટા શબ્દ બહુ લૂઝલી વપરાય છે. દ્રષ્ટા દ્રશ્ય તો બહુ જ લૂઝલી વપરાય છે, અને એમાં કોઈ જીવનનો પુરુષાર્થ સિદ્ધ થવાનો નથી. દ્રષ્ટા એટલે આ દ્રષ્ટા જેના પક્ષે કોઈ વિલ નથી, કોઈ પ્રકારનો સંકલ્પ નથી, ક્રિયા નથી. એ વાસ્તવમાં આ અંતઃકરણની દૃષ્ટિએ અંતઃકરણના સંબંધ એમ કહેવું હોય તો કહો. આમ તો એને આત્માને શેનો સંબંધ? અસંગને. બીજી વસ્તુ જ મિથ્યા છે તો પછી ક્યાં સંબંધ રહ્યો? સત્ય વસ્તુને સંબંધ જ ન હોય. રજ્જુને વળી સર્પ સાથે સંબંધ છે કોઈ? ચાલો, એની એટલે આ રીતે એ આત્મા જે છે, જેને બ્રહ્મ છે, એને જ આ અંતઃકરણના સંદર્ભમાં, અહંકારના સંદર્ભમાં સાક્ષી સ્ટેટસ આપવામાં આવ્યું છે. માટે ખરેખર જોનારો એવું એના પક્ષે કોઈ જોવાની ક્રિયા વગેરે થતી નથી. કર્તૃત્વથી રહિત છે, સમજો. બિલકુલ આને કહેવાય કર્તાપણા. હું અકર્તા છું. અને આ તો પછી હવે આ સાક્ષી શબ્દ હવે તો કાઢી નાખો. હવે તમને સમજાઈ તો દીધું અમને, બરાબર છે. તો પછી આ સાક્ષી એટલે પછી પાછું સાક્ષ્ય લાવવું પડશે. જેને જુએ છે, કશું કર્યા વગર પણ એ જુએ છે, એવો સાક્ષીનો સંબંધ લાવશે. તો કાઢી નાખો. હા, હવે તમે બિલકુલ સમજી ગયા હો તો હવે સાક્ષી શબ્દ નહીં વાપરીએ. એટલે એ ખાલી વેદાંતનો ઉપદેશ થાય ત્યાં સુધી છે. પછી વાસ્તવની અંદર એ સાક્ષી શબ્દની પણ જરૂરિયાત રહેતી નથી. તમે તમારું સ્વરૂપથી જ્ઞાત થઈ ગયા કે હું તો આવો નિત્ય પ્રકાશ સ્વરૂપ આત્મા છું, બ્રહ્મ છું, પૂર્ણ છું. પછી હવે સાક્ષી વગેરે કહેવાની પણ જરૂર રહેતી નથી. સાક્ષીનો સંબંધ આવે ને વળી પાછું જેમ પેલા દ્રષ્ટા દ્રશ્યનું તો એવું પાછું સાક્ષીનું શરૂ થાય. નો. એટલે હું બ્રહ્મ છું કે પૂર્ણ છું એ જ્ઞાન થયું પછી સાક્ષી કહેવાય. કહેવું તો ફિગરેટિવલી કહો, પણ બાકી ન કહો તો પણ ચાલે. એટલે એ સ્ટેટસ પછી જતું રહે છે. જેમ કે દાખલા તરીકે છૂટા પેલા બંને જણા જે પરણ્યા હતા, હવે તો આજકાલ બહુ ચાલે છે. આજે પરણ્યા કાલે છૂટા, આવું તો ચાલે છે બહુ જ. એટલે કાલે છૂટા થઈ જાય તો વળી પાછું પેલા બધાઓનું જે સ્ટેટસ આવ્યું હતું એવી રીતે અંતઃકરણ જ્યારે વિલય પામી જાય ત્યારે હવે શું? બસ કંઈ જ નહીં. અંતઃકરણ જાગ્રત છે તો પછી આ બધી વૃત્તિઓનો સાક્ષી, અહમ વૃત્તિ, ને પછી બીજી બધી વૃત્તિનો સાક્ષી. એટલે સુરેશ્વરાચાર્યજીએ કહ્યું, આ બધી સ્ટ્રગલ હું એટલા માટે કરતો હતો. જો તમે જુઓ 58મા શ્લોકના સંબંધ ગદ્યમાં શું કહ્યું જુઓ. અવિદ્યા પરિકલ્પિતમ સાક્ષિત્વમ આશ્રિત્ય. લો, અવિદ્યા પરિકલ્પિતમ આશ્રિત્ય એટલે એનો આશ્રય લઈને. શેનો આશ્રય લઈને? સાક્ષિત એટલે આ પ્રકારનું આ સાક્ષીપણું, સાક્ષિત્વમ, સાક્ષીપણાનું આશ્રય લઈને. કેવું છે સાક્ષીપણું? અવિદ્યા પરિકલ્પિતમ, અવિદ્યાથી પરિકલ્પિત, અવિદ્યાથી પ્રોજેક્ટેડ, અવિદ્યાથી પરિકલ્પિત સાક્ષીપણું. અવિદ્યાથી પરિકલ્પિત સાક્ષી નહીં, હા સમજો. અવિદ્યાથી પરિકલ્પિત સાક્ષીપણું એટલે આત્માનું સાક્ષીપણાનું જે સ્ટેટસ. તે કાલે મેં તમને વાત કરી હતી, કદાચ કાલે જ કે હા ગઈકાલે જ હશે, કે માટી મિથ્યા ના બોલો. બરાબર છે? માટીનું કારણપણાનું એ પ્રકારનું જે સ્ટેટસ છે એ મિથ્યા છે. માટી મિથ્યા ના બોલાય. સમજી, ગળો મિથ્યા તો પછી એનું કારણ માટી મિથ્યા એવું નહીં. ગળો મિથ્યા, કાર્ય મિથ્યા, તેનો એનો માટીનું જે કારણપણું, માટીને કારણ કહેવાનું રૂપી જે સ્ટેટસ હતું એનું કારણપણાનું સ્ટેટસ એ જતું. એટલે અહીંયા તમે જુઓ, સાક્ષી મિથ્યા નથી કહેતા, સાક્ષી અવિદ્યા પરિકલ્પિત નથી કહેતા. સાક્ષિત્વમ, સાક્ષિત્વમ એટલે સાક્ષીનેસ, વિટનેસનેસ એટલે ભાવાચક. એટલે એ સ્ટેટસ બતાવે. સાક્ષી એ અવિદ્યાથી પરિકલ્પિત છે. કર્તૃત્વાદી અશેષ પરિણામ પ્રતિષેધાય. અને વાસ્તવની અંદર આ બધા પરિણામ જે છે, જે કર્તૃત્વાદી, કર્તૃત્વ, ભોક્તૃત્વ, સુખિત્વ, દુઃખિત્વ, ફલાણા, ક્રોધિત્વ, જે પણ કહો બધું અહંકાર સાથે જોડાય છે ને. આ બધું વાસ્તવમાં કર્તૃત્વાદી અશેષ, બધા અશેષ એટલે શેષ રહિત બધા જ પરિણામ છે ને. પરિણામ બધી વૃત્તિઓ જ છે. અહમ સુખી, અહમ દુઃખી, અહમ કરતા, અહમ ભોગતા, અહમ પ્રમાતા, જે પણ ઘણું છે બધું, ઘણું કે એટલે પછી એટલે શુદ્ધિ તો અહમ,
હે ને. ક્ષુધિ તો અહમ, અરે હું તો બહુ ભૂખ્યો છું. આ રીતે અહમ સાથે બધું કેટલું જેવી જેવી પ્રકારની વૃત્તિઓ, જે પ્રકારનું તાદાત્મ્ય, સૂક્ષ્મ શરીર સાથેનું તાદાત્મ્ય, અથવા બીજું આગળ અહમ મનુષ્ય, જુઓ અહમ મનુષ્ય, પછી અહમ કાણો અહમ, મને એક આંખે હું આ તકલીફ છે વગેરે, આમ તેમ ફલાણો ઢીકણું જે પણ. એટલે અહમમાં જે મેં તમને કહ્યું હતું આ વસ્તુ, કે અહીંયા આ પાંચે પાંચ કોષ સાથે અહમ ને તાદાત્મ્ય કરીને આપણે બોલતા નથી. ગમે ત્યાં જ્યારે વાત કરીએ, વ્યવહાર કરીએ, ત્યારે આ પાંચમાંથી એકાદ કોષ, સુખી હમ કહું ત્યારે આનંદમય કોષ વગેરે. પછી આ લાગણીઓના સંદર્ભમાં ક્રોધી વગેરે જ્યારે કહું ત્યારે આપણે મનોમય કોષ. અરે હું તો એન્જિનિયર છું વગેરે જ્યારે કહું ત્યારે તમે વિજ્ઞાનમય કોષ સાથે તાદાત્મ્ય કર્યું. અને હું મનુષ્ય છું વગેરે ત્યારે આ સ્થૂળ અન્નમય કોષ સાથે તાદાત્મ્ય કર્યું. હું ભૂખ્યો તરસે છું ત્યારે પ્રાણમય કોષ સાથે તાદાત્મ્ય કર્યું. તમે એ રીતે જ કહો. પાંચે પાંચ કોષ સાથે તાદાત્મ્ય કરીને કદી ના બોલે કોઈ. ગમે તે એક કોષ સાથે કે બે કોષ સાથે તાદાત્મ્ય હોય. એટલે આ રીતે આ બધું આ જુઓ. એટલે આને કહેવાય પરિણામ. એટલે કર્તૃત્વાદિ અશેષ પરિણામ પ્રતિષેધાય. કર્તૃત્વ વગેરે છે વાસ્તવની અંદર, એનો એ બધું જે પરિણામ છે એનો પ્રતિષેધ, અશેષ બધા જ અહંકારના જે વિશેષો છે બધાનો પ્રતિષેધ કરવા માટે આ કહી રહ્યા છીએ. શું કહી રહ્યા છો? 58મો શ્લોક. એષ સર્વધિયામ નૃત્તમ અવિલુપ્તૈકદર્શન વીક્ષતે વીક્ષમાણોપી નિમિષત્તદ્રુવો ધ્રુવમ. એટલે અત્યાર સુધી પેલું સંબંધ ગદ્ય હતું, કેવડો મોટો પેરેગ્રાફ હતો. અને હવે આગળ કહે છે એષ અવિલુપ્ત એકદર્શનમ, સોરી. એટલે એષ આ એટલે કોણ? અત્યારે જેની ચર્ચા ચાલે છે તે સાક્ષી. આ સાક્ષી ચૈતન્ય જે છે એ કેવો છે? અવિલુપ્ત એક દર્શન. આ સમાસ છે. દર્શન શબ્દ જ બતાવે, એ અવિલુપ્ત એક દર્શન કહે છે. દર્શન શબ્દ છે નહીં, દર્શનમ શબ્દ છે. દર્શનમ ન્યુટર શબ્દ છે, પણ આ અવિલુપ્ત એક દર્શન કહ્યું એ જ બતાવે છે કે બહુવ્રીહી સમાસ છે. જ્યારે વિભક્તિ પરિણામ આવી જાય, અરે વિભક્તિ શું, આવું જેન્ડર બદલાઈ જાય તો પછી માનવું કે એ સમાસ હોવો જોઈએ. અને માટે એની એ સમાસ છે અવિલુપ્તમ એકમ દર્શનમ યસ્ય સહ અવિલુપ્ત એક દર્શન. એ આપણે સાક્ષી, મારું વિશેષણ છે, મારું તમારું બધાનું વિશેષણ છે. અવિલુપ્ત એક દર્શન, જેનો ક્યારેય લોપ ન થાય. વિલુપ્ત એટલે લોપ થઈ જવો. અવિલુપ્ત જેનો ક્યારેય લોપ ન થાય, અર્થાત જે નિત્ય. અને એક દર્શન, એક એટલે અદ્વિતીય, દર્શન એટલે કોન્શિયસનેસ, ચૈતન્ય. હું કેવો છું? નિત્ય અદ્વિતીય ચૈતન્ય છું. બસ, નિત્ય અદ્વિતીય ચૈતન્ય છું. નિત્ય એટલે શું? કોઈ પણ પ્રકારના વિકાર વગરનો. અદ્વિતીય એટલે મારાથી અન્ય દ્વિતીય વસ્તુ જ નથી, એટલે કે પૂર્ણ, સર્વવ્યાપિકો. આવો હું પૂર્ણ, અવિકારી, કર્તૃત્વાદિ રહિત અને દર્શન એટલે ચૈતન્ય છું. આ સાક્ષી જે કહીએ છીએ એશ એટલે આ સાક્ષી વાસ્તવમાં આ છે. સાક્ષી કેવો છે? નિત્ય અદ્વિતીય ચૈતન્ય છે, પૂર્ણ ચૈતન્ય છે. મતલબ કે વાસ્તવની અંદર આ સાક્ષી ખરેખર કશું જોઈ રહ્યો છે. સાક્ષ્ય વસ્તુઓ બધી, અંતઃકરણ, ભલે ને અંતઃકરણને ખાલી જોતો, પણ અંતઃકરણને જોઈ રહેલો છે એવું અહીંયા કોઈ ક્રિયા નથી એમ. કારણ કે જોવું એટલે તરત બદલાવ, ક્રિયા આવી એટલે ચલન એટલે બદલાવ. તો પછી આમ સાક્ષી તો કયો છે તો કંઈક તો કહો. હા, એટલે કહે છે નૃત્તમ વીક્ષતે. જુઓ, નૃત્તમ એટલે નૃત્યમ, એ તો નૃત્ય જુએ છે. હવે યાદ કરો આપણું નાટ્યદીપ. નૃત્તમ વીક્ષતે, તમને યાદ છે ને? અંતઃકરણને ત્યાં શું કહ્યું હતું ખબર છે? અંતઃકરણને ત્યાં ડાન્સર કહ્યું હતું. હા, અંતઃકરણને ડાન્સર કહ્યું હતું. અને આ બધા વિષયો જે છે એને પ્રેક્ષકો કયા હતા, અને આપણી ઇન્દ્રિયો વગેરે છે એ બધા વાજિંત્રો કયા હતા.
યાદ આવે છે? અને અંતઃકરણ છે એ ડાન્સર છે, અને યજમાન જે કોણ છે, આ અંદર બેઠેલો પેલો અહંકાર છે એ યજમાન છે. એના માટે બધો પ્રોગ્રામ ચાલે છે. અંતઃકરણ, આમ અંતઃકરણ કહો છો ને પાછો અહંકારે કહો છો. એટલે અંતઃકરણમાં ઇદમ વૃત્તિ બધી આવવાની ને, વિષયો, આ બધી ઇન્દ્રિયો રૂપી વાજિંત્રો દ્વારા બધા વિષયો જે છે એનું ગ્રહણ થવાનું. એટલે એનીવે, એટલે આપણું અંતઃકરણ ડાન્સ કરે કોના આધારે? જેવું વાજિંત્ર વાગે, જેવી ઇન્દ્રિયો જેવા પ્રકારની વૃત્તિ લાવે એ પ્રકારનું મન ફરે ને. ચાક્ષુષ વૃત્તિ, શાબ્દ વૃત્તિ, એટલે એ બધો જે ડાન્સ ચાલી રહ્યો છે, ડાન્સ કોના માટે ચાલી રહ્યો છે? પેલો યજમાન અહંકાર બેઠો છે, અહમ વૃત્તિ, એના માટે બધું ચાલે છે. આ જગતના બધા વિષયો છે, બધાનું દર્શન કરો છો તમે, એને અનુભવી રહ્યા છો ઇન્દ્રિયો વગેરે દ્વારા, એને અનુરૂપ આ અંતઃકરણ બધું ડાન્સ કરી રહ્યું છે. અંદર પેલો બેઠેલો છે અહંકાર, અહમવૃત્તિ, એ વાસ્તવમાં અહંકાર માટે આ બધું ચાલી રહેલું છે. એટલે ખરેખર વાસ્તવની અંદર એ તો અહંકાર છે, પરંતુ ખરેખર એ અહંકાર આવો સતત અહંકારમાં બદલાઈ રહેલો છે. એટલે એ આપણે અહીંયા યજમાનને આપણે સાક્ષી ગણીશું. અને આ જે આખી આ જે ડાન્સ પાર્ટી, મતલબ કે પેલા બધા વાજિંત્રોવાળા અને આ ડાન્સર, એ બધાને લઈને આવનારો જે છે એ આપણે અહીંયાને અહંકાર કહીશું. એટલે જેવું મન જે પ્રકારના ભાવ રજૂ કરે ને એ પ્રકારે પેલો આપણો અહંકાર પણ એ પ્રકારનો બની જાય. એટલે મનમાં સુખાકાર વૃત્તિ આવે તો હું સુખી, કારણ કે એમાં શું છે, જે ખરેખર આ શું જેને કે જેની આ પાર્ટી હોય, મતલબ કે સ્પોન્સર કરેલા નહીં, હું એની વાત કરું છું, જે આ બધું આખો ટ્રૂપ લઈને આવ્યો હોય, એને તો હોય ને કે આ સફળ જાય તો પછી એને બીજી જગ્યાએ કામ મળે. એટલે વાસ્તવની અંદર જ્યારે એટલે એનું તાદાત્મ્ય કોની સાથે હોય? પેલા ડાન્સર સાથે હોય. જે આમાંનો મુખ્ય માણસ હોય ને એનું તાદાત્મ્ય કોની સાથે હોય? ડાન્સર સાથે. એટલે અંતઃકરણ જેવા ભાવ રજૂ કરે એ પ્રકારે પેલો જે છે વ્યક્તિ, જે મૂળ મુખ્ય માલિક છે આનો ટ્રૂપનો, એના પણ ભાવ બદલાય. પરંતુ પેલો આખો પ્રોગ્રામ કોના માટે છેવટે ચાલે છે? પેલા યજમાન માટે, જેણે સ્પોન્સર કર્યો છે. એ યજમાન તો શાંતિથી બેઠા છે, એ પ્રેક્ષકોને જુએ છે ને બધાને જુએ છે. પ્રેક્ષકોને જુએ છે છેવટે, અને એટલે ત્યાં યજમાનને અહંકાર કરો, આમ સોરી ભાઈ આવી ગરબડ છે, પણ પેલી જે લાઇટ, હા, નાટ્ય દીપ, એ લાઇટ જે છે એ સાક્ષી, જેની હાજરીની અંદર આ બધું નૃત્ય ચાલે છે, વાજિંત્રો વાગે છે, પ્રેક્ષકો બેઠેલા છે, આ બધાને પ્રકાશિત કરનાર વાસ્તવની અંદર એ જે છે એ ખરેખર એ સાક્ષી છે. એનામાં કોઈ વિકાર આવતો નથી. અંતઃકરણના જે પણ પ્રકારના ભાવ રજૂ કરે અને એના અનુરૂપ અહંકાર પણ બદલાય, યજમાન પણ બદલાય, તો યજમાનના ભાવને પ્રકાશિત કરે, અહંકારના ભાવને પ્રકાશિત કરે, અને વાજિંત્રોને પ્રકાશિત કરે, પ્રેક્ષકો વિષયોને પ્રકાશિત કરે. બધાનો છેવટે પ્રકાશ એક જ છે ને, એક જ પ્રકાશ. ભલે ને પછી પેલા અહંકારથી બધું પ્રકાશે જગત, પરંતુ વાસ્તવની અંદર એ અહંકારમાં એ સામર્થ્ય કોને કારણે આવ્યું છે? સાક્ષીને કારણે. અને માટે સાક્ષી આવો લેમ્પ જેવો છે, પેલા હોલની અંદર રહેલો લેમ્પ જેવો છે, અને આ બધા એના પ્રકાશમાં પ્રકાશે છે. માટે આખું ફંક્શન ચાલી રહ્યું છે. લાઇટ છે તો ચાલે ફંક્શન, નહીં તો ક્યાંથી તરત અંધકાર થાય એની સાથે બધું અટકી પડે એકદમ જ, અને પછી બધા જતા રહે. હવે ખાલી પડ્યું બધું, પ્રેક્ષકો જતા રહ્યા, બધું વાજિંત્રોવાળા એ જતા રહ્યા, ડાન્સરે જતી રહી, પેલા યજમાને જતા રહ્યા. હવે આખો ખાલી હોલને પ્રકાશિત કરે, સુષુપ્તિ અવસ્થા ખાલી હોલને હજુ પ્રકાશિત કરી રહ્યો છે. હા, એટલે એ વાસ્તવની અંદર આનું નામ સાક્ષી. એટલે નૃત્તમ વિક્ષતે. સુરેશ્વરાચાર્યજી કહે છે કે વાસ્તવમાં આ પ્રકારે ડાન્સ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. પંચદશી તો પછી આવ્યું, બાય ધ વે. એટલે તમે એમ ના કહેતા સ્વામીજી આ સુરેશ્વરાચાર્યજીએ વિદ્યારણ્ય સ્વામી પાસેથી પંચદશીમાં જોઈને લખ્યું છે, એવું ના કહેતા. કારણ કે સુરેશ્વરાચાર્યજી તો શંકરાચાર્યજીના જમાનાના, અને આ એટલે 1300 વર્ષ પહેલાં, 1200 વર્ષ, 1250 વર્ષ પહેલાં, અને વિદ્યારણ્ય સ્વામીજી 600 વર્ષ પહેલાં એ શૃંગેરીના આચાર્ય શંકરાચાર્ય હતા, એટલે પેલા 1200 વર્ષ પહેલાં. એટલે
એમણે પંચદશી જોઈને આ ઉદાહરણ આપ્યું છે એવું ના બોલતા. પંચદશી કાર્ય કદાચ આ બધો અભ્યાસ કર્યો જ હોય, પોતાના આચાર્યો છે બધા. એટલે સુરેશ્વરાચાર્યજીએ વાસ્તવની અંદર શૃંગેરીના જ આચાર્ય હતા, અને વિદ્યારણ્ય સ્વામી પણ શૃંગેરીના શંકરાચાર્ય જ હતા. એટલે એ વાસ્તવની અંદર એ તો શક્ય છે કે એવું જોયું હોય. એટલે પણ આ પ્રકારે નૃત્તમ વિકસતે, આવો ડાન્સ. એટલે તમે કોણ છો? આવો ડાન્સ પ્રોગ્રામ જોનારા છો. પણ સમજી, ડાન્સ પ્રોગ્રામ જોઈએ તો અસર તો થાય નહીં. મિથ્યા સમજો, મિથ્યા છે. આખો ખેલ સપાટી પરનો છે. ખેલ ચાલે તમારા, તમે એક અધિષ્ઠાન છો, એના પર આખો ખેલ ચાલે છે. એક પ્રકાશિત સ્ટેજ એ વધારે સારું લો પેલા કરતાં. આપણે જે મેં કહ્યું એના કરતાં પણ વધારે પ્રકાશિત સ્ટેજ. પ્રકાશિત સ્ટેજ પર બધું ચાલે છે. એ પ્રકાશિત સ્ટેજ વાસ્તવમાં અંતઃકરણ છે. અને એ પ્રકાશિત શેના કારણે છે? પેલા પ્રકાશને કારણે છે. અંતઃકરણ સ્ટેજ, એના પર બધો ખેલ ચાલે. અને હું પેલો પ્રકાશ, મારા પ્રકાશથી અંતઃકરણ રૂપી સ્ટેજ પ્રકાશિત છે, એમાં બધો ખેલ ચાલે છે. બસ આવું ચિંતન કરો. બધું મિથ્યા છે. અર્થાત આ શરીર પોતે મિથ્યા, અંતઃકરણ મિથ્યા, ભૂખ તરસ બધું મિથ્યા. અને માટે એમના દ્વારા જે કંઈ પ્રવૃત્તિ થાય છે એ પણ એટલી જ મિથ્યા, બધી મિથ્યા. એટલા માટે કહીએ છીએ કર્તૃત્વ મિથ્યા છે. એ શરીરના સ્તરે તો છે ને સ્વામીજી કર્તૃત્વ, પેલા અહંકારના સ્તરે તો છે જ ને સ્વામીજી. પણ મિથ્યા છે, પણ મિથ્યા એટલે શું? છે પણ મિથ્યા એટલે શું? છે હોય તો પછી સત્ય કહેવું જોઈએ. ના, એ તો ગઈકાલે મેં કહ્યું તમને કે વાસ્તવમાં અનુભવાય છે એટલી એની સત્યતા છે. બસ. એમાં આપણે ઘણા ઉદાહરણો બધું જોઈએ જ છે વારે વારે. એટલે વેદાંત આ પ્રકારે કહી રહ્યું છે કે અંતઃકરણ પોતે જ વાસ્તવમાં જડ છે. અને એ આટલું પ્રકાશિત સ્ટેજ કેવી રીતે બની જાય? પ્રકાશિત સ્ટેજ બન્યું કારણ કે હું પ્રકાશ છું. પ્રકાશ, હું લેમ્પ છું, જેને કારણે અંતઃકરણ રૂપી સ્ટેજ પ્રકાશિત છે. અને એમાં બધા અવર જવર કરે છે. અને બધું અંતઃકરણ પોતે જ વાસ્તવ થયા છે. એપિયરન્સ કોનો? આત્માનો, બ્રહ્મનો, સાક્ષીનો, જે કેવું કહો એનો આવો એક દેખાવ ચાલી રહ્યો છે બધો. બસ પરેડ ચાલી રહી છે, એમ કહું તો કહો પરેડ. ફ્રોમ વન એન્ડ ટુ અધર એન્ડ. એક છેડેથી આવે ને સ્ટેજ પર આવે એટલે પ્રકાશિત થાય અને જતા રહે બીજા છેડેથી. બસ ચાલે છે આખો દિવસ આ જ ચાલે છે. એ પતી જાય એટલે એ શો પૂરો થઈ ગયો એટલે વળી પછી આ થોડી વાર માટે ખાલી થઈ જાય બધું સ્ટેજ. એ ઊંઘ આવે પછી પાછું જુદા પ્રકારનો પ્રોગ્રામ ત્યાં એ જ સ્ટેજ પર જુદો પ્રોગ્રામ શરૂ થાય, ડ્રીમ સ્ટેજ. ખરેખર આવું જ છે. એટલા માટે આ નૃત્તમ વિકસતે સમજાવું છું તમને. અર્થાત તમે સાક્ષી આ પ્રકારે પેલો લેમ્પ છે, આ બધું જોઈ રહેલો છે. એક પછી એક પ્રોગ્રામો થાય છે, બધા આવર પરેડો ચાલી રહી છે પ્રોગ્રામોની. ડ્રીમ વળી પાછું ખાલી, પછી ખાલી થઈ ગયું. વળી પાછું પેલો બીજો શો શરૂ થયો. પહેલાં જે થયો તો એનો પાછો વારો આવ્યો. વળી પાછું એ જે શો હોય પેલો પહેલાં આગલા દિવસનો શોમાં બહુ ફેર હોય છે. આજનો દિવસ સ્વામીજી, આજનો દિવસ કાલે કેવો ઉગશે દિવસ મને ખબર નથી. આવા શબ્દો આપણા બહુ બધા ફિલોસોફરો છીએ ને આપણે. એટલે આવો સ્વામીજી, કાલનો દિવસ કેવો ઉગશે ખબર નથી, પણ આજનો દિવસ તો આવો છે. એવું જ છે. ઇનફેક્ટ પ્રત્યેક ક્ષણ આવી છે. કોણ આવવાનું છે સ્ટેજ પર ખબર નથી આપણને, ખબર નથી. આપણે આ રીતે પેલા લેમ્પ જેવા છીએ. બસ આપણું કાર્ય શું છે? જાણે કે પ્રકાશિત કરવું. લેમ્પના પક્ષે કોઈ પ્રકારનું કર્તૃત્વ નથી. હું ક્યારનો બધાને પ્રકાશિત કરું છું. હું હવે થાક્યો. જો સંકલ્પ કરો અને કર્મ હોય તો પછી એક્ઝોસ્ટ પણ થઈ જશો. હા, તો એક્ઝોસ્ટ થઈ જશો. ગમે એવો સંકલ્પ કરો ને તો પણ તમે એક્ઝોસ્ટ થઈ જાઓ કે બસ હવે બહુ થયું, હવે રજા જોઈએ, હવે થોડો બ્રેક જોઈએ. સ્વામીજી, ચા પાણીનો ટાઈમ થયો, તમે હવે બંધ કરો, ચલો. હું કરું જ છું એક 5-10 મિનિટમાં. એટલે સુરેશ્વરાચાર્યજી કહે છે નૃત્તમ વિકસતે. અને આ રીતે અર્થાત આપણી સુષુપ્તિ સિવાય તો બંને બાકીની વ્યવસ્થામાં નૃત્ય ચાલી રહ્યું છે. સર્વધિયામ, પાછું હવે આ જુદું જુઓ શું કહે છે. સર્વધિયામ, આ નૃત્ય ક્યાં ચાલી રહ્યું છે? બધાના અંતઃકરણમાં જે ચાલી રહેલું છે એનો હું સાક્ષી છું.
તો પછી સ્વામીજી બધાના અંતઃકરણમાં ચાલી રહેલા આ નૃત્ય જે છે વાસ્તવમાં બધા જ અંતઃકરણ એટલે કે બધા જ પ્રકાશિત સ્ટેજને પ્રકાશિત કરનાર હું છું, તો પછી બધાના અંતઃકરણમાં ચાલી રહેલી વસ્તુ ખબર કેમ નથી પડતી? ભાઈ જુઓ, અંતઃકરણ જે તે અંતઃકરણમાં જે ઉત્પન્ન થાય એને જાણનારો અહમ રૂપે જ જાણવું પડશે, અહંકાર રૂપે. તો હવે એ અહંકાર, એ અહમવૃત્તિ ક્યાં ઉત્પન્ન થાય? એ અંતઃકરણમાં ઉત્પન્ન થાય. અને એ અહંકાર દ્વારા તમે એ અંતઃકરણમાં જે ઇદમ વૃત્તિ વગેરે ઉત્પન્ન થઈ એને તમે જાણો. સમજી ગયા તમે? એટલે માટે આ મને પ્રશ્ન કરેલો કોઈ કે જો તમે જ બધા અંતઃકરણને પ્રકાશિત કરતા હો તો પછી બધાના અંતઃકરણમાં જે ચાલતું હોય એ બધું તમને ખબર પડવી જોઈએ. અરે ભાઈ, ખબર પડવું જોઈએ એટલે તમે કોને ખબર પડવી જોઈએ? પ્રમાતાને, નોરને ખબર પડવી જોઈએ ને. તો પ્રમાતા તો એ પછી અહમ વૃત્તિ ઉત્પન્ન થવી જોઈએ ને. એટલે અહીંયા આ અંતઃકરણ સાથે તમે આ ઉપાધિ હતી આપણી અજ્ઞાન ઉપાધિને કારણે તમે એક આ સૂક્ષ્મ શરીર સાથે તમારું તાદાત્મ્ય હતું, બરાબર ને? કારણ ઉપાધિ દ્વારા આ સૂક્ષ્મ શરીર આવ્યું અને આ માટે આ સૂક્ષ્મ શરીરમાં આ અહંકાર સાથે અહીંયા જોડાયેલા છો. પરંતુ બાકી બધા અંતઃકરણ જે છે એ અંતઃકરણમાં જે ચાલી રહ્યું છે અહંકાર દ્વારા જે કંઈ પ્રકાશિત થઈ રહેલું છે અને અહંકારે પ્રકાશી રહ્યો છે, બધાના મૂળમાં હું બેઠેલો છું. આટલી વાત. કોઈ પણ સ્પેસિફિક વસ્તુ જાણવા માટે પાછો અહંકાર લાવવો પડે ને. અહંકાર વગર કેવી રીતે જાણો? એટલા માટે તો સુષુપ્તિમાં કશું જાણી નથી શકતા. સુષુપ્તિમાં તમે છો જ, પણ સુષુપ્તિમાં કશું સ્પેસિફિક વિશેષ વસ્તુ જાણતા નથી. પણ એટલું ખરું, હું વિશેષ કશું જાણતો નથી એવું હું જાણું છું એ રીતે સાક્ષી હાજર છે. સમજો બરાબર? હું કશું જાણતો નથી એવું જાણનારો ચૈતન્ય સાક્ષી બેઠેલો છે. કારણ કે જાણનારો તો ત્યાં અવ્યક્ત થઈ ગયેલો છે. સમજી ગયા તમે? એટલે કોઈના અંતઃકરણમાં શું ચાલી રહ્યું છે જાણવા માટે જાણનારો બનવું પડે. જાણનારો એટલે એ અંતઃકરણમાં અહમવૃત્તિ રૂપે પ્રગટ થવું જોઈએ, એવું નહીં. એટલે વાસ્તવની અંદર એ જે તે અહમવૃત્તિ દ્વારા, જે અહંકાર દ્વારા જે તે વસ્તુ જણાય એ જે તે અંતઃકરણની, આ તો બધાના સાર રૂપે સર્વધિયામ નૃત્તમ વિક્ષતે. એટલે વાસ્તવની અંદર બધા જ અહીંયા જે ચાલે છે પરેડ, અમે કહ્યું ને કે લાઇટેડ સ્ટેજ, પ્રકાશિત આ જે સ્ટેજ છે એના પર બધું ચાલે છે અને એ હું જોઉં છું, તે અહંકાર રૂપે જોઉં છું. પણ એ અહંકાર પણ હવે જે ખેલ કરી રહેલો છે એને પણ પ્રકાશિત કરનારો વાસ્તવની અંદર આ લેમ્પ સમાન હું ચૈતન્ય છું. એવી રીતે બધા જ અંતઃકરણને, પ્રકાશિત અંતઃકરણને પ્રકાશ વાસ્તવમાં એમને પ્રકાશિત બનાવનાર હું ચૈતન્ય છું. એ રીતે એટલે સર્વધિયામ નૃત્તમ વિક્ષતે એટલે બધા જ અંતઃકરણની અંદર ચાલી રહેલા નૃત્યને હું જોઈ રહ્યો છું. એની અંદર વાસ્તવમાં બધે અહંકાર રૂપે હું જોઈ રહ્યો છું એવું નહીં, બધાના સાક્ષી રૂપે હું રહેલો છું. એ વસ્તુ આપણે જાણવાની. એટલે એ જ વસ્તુ ભગવાને કહીને ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. સર્વક્ષેત્રની અંદર ક્ષેત્રજ્ઞ વાસ્તવમાં હું છું. ક્ષેત્રને જાણનારો ક્ષેત્રજ્ઞ એટલે વાસ્તવમાં બધા અહંકાર એક ક્ષેત્ર જ કહેવાય ને, અનુભવનો વિષય ક્ષેત્ર. એટલે અહંકાર સહિત બધાને જાણનારો, અહંકાર રૂપે જાણનારો તો પછી જે તે અંતઃકરણ. પણ સર્વ અહંકારો મિથ્યા છે એ બધાનો જે સાક્ષી છે વાસ્તવમાં એની આપણે વાત કરી છે. એટલે સર્વધિયામ નૃત્તમ વિક્ષતે. અવિક્ષમાણ અપી અને અવિક્ષમાણ અપી વિક્ષતે. ખરેખર જોવાની ક્રિયા નહીં કરતો હોવા છતાં પણ જાણે કે આ રીતે જોઈ રહ્યો છું એમ. અને મેં તમને કહી દીધું, સાળો બનવાનો સંકલ્પ કર્યા વગર કોઈક સાળો બની જાય, સાસુ સસરા બનવાનો સંકલ્પ કર્યા વગર જેમ પેલા બની ગયા સાસુ સસરા, પેલા ભાઈએ અહીંયા લગ્ન કર્યા એની સાથે, એવું છે. એવી રીતે એટલે કશું જોવાની સંકલ્પ કર્યા વગર પણ જાણે બધું જોઈ જ રહેલો છું. કારણ કે હું સ્વરૂપથી કેવો છું? પ્રકાશ સ્વરૂપ છું. અને આત્મા કહેવાય, અથવા તો તમ પદનો શું કહેવાય? લક્ષ્યાર્થ. કારણ કે આપણે અહીંયા મહાવાક્ય વિચાર ચાલે છે ને, તત્વમસી, એમાં ત્વમ પદનો અર્થ તો તું એટલે તો અહંકાર. અને એ તો પછી અહંકાર તત્વમસી કેવી રીતે કહેવાય? એટલે કે અહમ બ્રહ્માસ્મિ કેવી રીતે કહેવાય? એટલે પછી બધું કહ્યું કે ના, અહીંયા તમારે અહમનો અર્થ લક્ષ્યાર્થથી વાસ્તવમાં શું કરવાનો? આ રીતે સાક્ષી કરવાનો.
ઘણી રીતે બતાવ્યું કે અહંકાર, અહમ શબ્દનો અર્થ તમે લક્ષણાવૃત્તિ આપણે કરી ગયા ને એના પહેલાં જ આવી, લક્ષણાવૃત્તિથી, મુખ્યાવૃત્તિથી, ગૌણી વૃત્તિ વગેરે દ્વારા છેવટે તમે બ્રહ્મ સાથે સરખાવી શકો છો એમ. અને છેલ્લે આ નોટ એ કરવાનું કે જો હું સાક્ષી હોઉં, જે હવે આ અહંકારનો એમાં નિષેધ, હું સાક્ષી કહું ત્યારે એનો અહંકારનો આપોઆપ એમાં નિષેધ થઈ જાય છે, ત્યારે વાસ્તવની અંદર આ વસ્તુ છે ખરી, પણ તું આવો ક્લેમ કરવા માટે તો સ્વામીજી આવો ક્લેમ ક્યારે કરી શકું હું સાક્ષી છું? તો જાગ્રત અવસ્થા જોઈએ. જાગ્રત અવસ્થા જોઈએ તો અહંકાર હાજર છે. તો હવે હું એ અહંકાર હાજર હોય ત્યારે હું સાક્ષી છું એવું કેવી રીતે કહેવાય? હું અહંકાર છું એમ જ કહેવું જોઈએ ને, હું જીવ છું એ જ કહેવું જોઈએ. એટલે કહ્યું કે ભાઈ અહંકારનો ઉપયોગ કરવો પડશે. અહંકારનો ઉપયોગ કરીને વાસ્તવમાં સાક્ષીનો ક્લેમ કરવો પડશે. કારણ કે સાક્ષી સીધો ક્લેમ એવો ન કરી શકે કે હું સાક્ષી છું. કારણ કે તું એ ક્લેમ કરવા માટે પાછું અંતઃકરણ જોઈએ ને. અંતઃકરણ તો જોઈએ, અહમવૃત્તિ જોઈએ. તો અહમવૃત્તિ જોઈએ તો અહંકારનો સમાવેશ કરવો પડે સાક્ષીમાં. હવે સાક્ષી તો જે અહંકારનો સમાવેશ કરો તો આ પાછો ગૂંચવાડો અહંકારને સાક્ષી ભેગા કરે. એટલે હું સાક્ષી છું ક્લેમ તો જાગ્રત અવસ્થામાં જ થાય. તો પછી અહંકાર હાજર છે, તો પછી અહંકારનો ઉપયોગ કરીને વાસ્તવમાં હું સાક્ષી છું એ કહેવું પડે. અને એટલા માટે આપણે કહ્યું કે અહંકાર એટલે કે એક વ્યક્તિ વગેરે જે છે એનો ત્વમપદ કે અહમપદનો જે વાચ્યાર્થ છે એનો ત્યાગ કરીને એનાથી સંબંધિત એવો લક્ષ્યાર્થ. કારણ કે અહંકાર એ છેવટે કોનાથી સંબંધિત છે? આત્માથી સંબંધિત છે. અહંકાર પૂરેપૂરો વાસ્તવમાં આત્માથી જ એનું અસ્તિત્વ છે, આત્માથી તો ભાસે છે. અને માટે એ રીતે ભાગત ત્યાગ લક્ષણા કરીને જાગ્રત અવસ્થાની અંદર એ અહમ બ્રહ્માસ્મિ કહેવું પડે એમ. એટલે હું સાક્ષી છું એ વખતે આપણે વાસ્તવમાં અહંકારનો બાદ જે મેં કેવી વસ્તુ છે કે પેલો જે વ્યક્તિને કહ્યું કે તું દશમો છું, એ શું કહે કે હું દશમો છું. હવે એ એવું જ કહે ને, પણ એ પહેલાં શું કહેતો હતો? હું નવમો છું કહેતો હતો. હવે એ જ અહમનો ઉપયોગ કરવો પડશે ને એણે. ના, હું ને નવમો સાથે જતો રહ્યો. હવે બીજો કોઈક અહમ લઈ આવું ત્યાર પછી હું દશમો કહું ના, એ જ અહમનો ઉપયોગ કરવો પડે. પણ પેલો નવમાનો બાદ કરવાનો અને શું કહેવાનું? દશમો છું. એટલે જાણે કે એ હું નવમો છું એ વસ્તુ એ જાણે કે એ સહાયભૂત બન્યું. એ અહમ કેવો બન્યો? સહાયભૂત બન્યો. શું જાણવા માટે? હું દશમો છું જાણવા માટે. એવી રીતે વાસ્તવમાં આપણે હંમેશા કહેતા હોઈએ છીએ કે હું લખું છું. તમે વિચાર કરો, હું લખું છું. તમે વાસ્તવમાં લખું છું ત્યારે તમારે તો ખરેખર શેનો ઉપયોગ કરવો પડતો હોય છે? પેનનો ઉપયોગ કરો છો. પેનનો ઉપયોગ કરીને તમે લખી શકો, બરાબર? એટલે હું લખું છું કહો ત્યારે તમે વાસ્તવમાં પેનનો ઉપયોગ કરી રહ્યા છો. પણ હુંની અંદર તમે પેનનો સમાવેશ કરો. અહમમાં પેનનો સમાવેશ થતો હોય તો પછી એનો અર્થ એવો થયો કે એ પેન પણ મારો, જેમ હૃદય વગેરે જે છે મારે, એવી રીતે પેન પણ મારો એક અવયવ છે. એટલે તમારે ક્યાંય પણ અહમની ઓળખાણ ફોટો પડાવવા જવું હોય તો પણ એ રાખવું પડશે, કારણ કે એ તમારો અવયવ છે. તો જેમ આ જે છે આપણો અવયવ બની ગયો છે ને, એવી રીતે એને પણ રાખવું પડશે. એટલે હું લખું છું એમ કહું ત્યારે ભલે હું પેનનો ઉપયોગ કરીને કહેતો હોઉં, પણ એ અહમ જે છે, જે કહી રહ્યો છે કે હું લખું છું, એ પેનનો આપોઆપ બાદ કરી દેતો હોય છે. પેનને પોતાનો અવયવ, અહમનો અવયવ નથી માનતો. એવી ને એવી રીતે અહંકારનો ઉપયોગ કરીને હું સાક્ષી છું એવું કહું, પરંતુ અહંકારનો બાદ કરવાનો. એને જ કહેવાય કે ભાગત ત્યાગ લક્ષણ. ત્યાગ કર્યો, વાચ્યાર્થનો ત્યાગ કરીને એનાથી વાસ્તવમાં લક્ષ્ય જે છે એને બ્રહ્મ જે છે કે આ સાક્ષી છે એનો નિર્દેશ કર્યો. એટલે અહીંયા હું સાક્ષી છું એના માટે અહંકારનો ઉપયોગ કરવો, ભાગત ત્યાગ લક્ષણા. અને ભાગત ત્યાગ લક્ષણાથી એના અહંકારનો બાદ કરીને હું સાક્ષી છું એવું ક્લેમ કરું. અને એટલે આમાં પછી એક સીધો પ્રશ્ન આવે છે, સમજ્યા? અહમ બ્રહ્માસ્મિ કોણ બોલે છે? આ અહમ બ્રહ્માસ્મિ જ્ઞાન કોને થાય છે? હા, એ અહમ બ્રહ્માસ્મિ જ્ઞાન કોને થાય છે? અને આવું બોલી પછી આજુબાજુ હોલમાં જુએ. એ જોયું ને મેં કેવો પ્રશ્ન કર્યો, હમણાં પહેલાં ગૂંચવાઈ જવાના છે. હવે અહમ બ્રહ્માસ્મિ જ્ઞાન કોને થાય છે એમ કે, અને પાછા આંખો આમાં એવું કે એક બાજુના ભવા ચડાવે, ક્યારેક બે ભવા ચડાવે, ઇટ ડિપેન્ડ્સ. બંને ચડે. કદાચ મારો ઉત્તર સાંભળીને બે ભવા ચડશે પણ અત્યારે એક ચડે, એવું એ બને.
અહમ બ્રહ્માસ્મિ કોણ બોલે છે? જ્ઞાન કોને થાય છે? સાક્ષીને જ્ઞાન થાય છે અહમ બ્રહ્માસ્મિ, કે અહંકારને જ્ઞાન થાય છે? એટલે આપણે જો વિચાર કરો કે અહંકાર જે છે વાસ્તવમાં બીજું કશું કરી ન શકે. જો સાક્ષી હોય જ નહીં તો અહંકાર નામની વસ્તુ જ ક્યાં છે? મને બતાવો. આત્મા જ ન હોય તો અહંકાર તો છે જ નહીં. એટલે વાસ્તવની અંદર અહંકારનું સાક્ષી વગર અસ્તિત્વ જ નથી. એટલે અહંકાર હાજર છે ત્યારે સાક્ષી તો હાજર જ છે, એ તો નક્કી થઈ ગયું. અને અહંકાર આ રીતે મતલબ કે એકલો અહંકાર તો ક્યારે આવો ક્લેમ ન કરી શકે કે હું બ્રહ્મ છું, બરાબર છે? એ તો નક્કી થઈ ગયું, કારણ કે સાક્ષી કે બ્રહ્મ બેઠેલું જ છે. પછી પ્યોર સાક્ષી પણ આવો ક્લેમ ન કરી શકે કે હું સાક્ષી છું, કારણ કે પ્યોર હું સાક્ષી છું એવું કહેવા માટે પાછો પેલો અહંકાર તો આવે. એટલે પ્યોર સાક્ષી તો કદી હોય જ નહીં. પ્યોર અહંકાર ના હોઈ શકે, કારણ કે સાક્ષી વગર એનું અસ્તિત્વ જ નથી. માટે અહંકાર છે તો સાક્ષી છે જ. ઘરેણું છે તો સોનું છે જ. સમજી ગયા? એના જેવી વસ્તુ છે. એનું અસ્તિત્વ જ પૂરેપૂરું એના કારણે છે. એટલે વાસ્તવમાં શુદ્ધ સાક્ષી પણ આ રીતે હું સાક્ષી છું કે બ્રહ્મ છું એ પ્રકારનો ક્લેમ ન કરી શકે. અને અહંકાર, શુદ્ધ અહંકાર નામની કોઈ વસ્તુ જ નથી. અને માટે વાસ્તવમાં હું સાક્ષી છું એ જ્ઞાન, કે હું બ્રહ્મ છું એ જ્ઞાન કે બોલે છે, એ વાસ્તવની અંદર કોને થાય છે? મિક્સરને થાય છે. મિક્સર તો મિક્સરને તો એણે એમ કહેવું જોઈએ, શું કહેવું જોઈએ? એણે શું કહેવું જોઈએ? કે હું તો મિશ્રણ છું, હું તો અહંકાર બ્રહ્માનું મિશ્રણ છું, અહંકાર સાક્ષીનું મિશ્રણ છે, એવું કહેવું જોઈએ ને? ના, પણ અહંકાર નામની સત્ય વસ્તુ નથી. જો સત્ય વસ્તુ જ ના હોય તો મિશ્રણ કેવી રીતે થાય? સમજી ગયા? એટલે અજ્ઞાનને કારણે આપણે આપણી જાતને અહંકાર કહેતા હતા, મિથ્યા વસ્તુને સત્ય કહેતા હતા, કારણ કે આત્મા જે સત્ય છે એનું જ તાદાત્મ્ય આની સાથે થઈ ગયું. જેમ લોખંડ અને અગ્નિનું તાદાત્મ્ય થઈને અગ્નિના ગુણો જેમ લોખંડમાં જણાય, કે લોખંડના ગુણો ગોળપણું વગેરે અગ્નિમાં જણાય, એના જેવી સ્થિતિ છે. આત્મા જ સત્ય છે, પરંતુ એ આત્મા કે સાક્ષી કે બ્રહ્મ સત્ય છે એ વાસ્તવમાં એનું જ્ઞાન નહીં હોવાને કારણે, અને એનું તાદાત્મ્ય આ રીતે મેં કહ્યું ને, આત્મા જાણે કે એક બની ગયા, એને કારણે અહંકાર જે વાસ્તવમાં મિથ્યા છે એ હવે સત્ય જણાય છે. જેમ અગ્નિના ગુણ પેલા લોખંડમાં જણાય એવી રીતે. અને માટે અહંકારને સત્ય માનીએ છીએ આપણે. આ જ્ઞાનમાં આટલું થાય છે કે મિશ્રણ છે, પરંતુ સત્ય મિથ્યાને જાણી લઈએ છીએ કે અહંકાર, હું અહંકાર નથી, હું પ્રમાતા નથી, હું કરતા ભોગતા નથી, હું તો વાસ્તવમાં નિર્વિકાર પૂર્ણ સાક્ષી છું, જન્મરહિત સાક્ષી છું, પૂર્ણ ચૈતન્ય છું વગેરે. એ રીતે અહંકારનો બાદ કરીએ. મિથ્યા વસ્તુનો બાદ થવો જ જોઈએ. એટલે છે જ્ઞાન કોને થાય છે? મિશ્રણને. પરંતુ વાસ્તવની અંદર વાસ્તવમાં મિશ્રણમાં ખરેખર બે વસ્તુઓ નથી, છે એક જ વસ્તુ, અને છે આત્મા જ. અને એ રીતે હું ક્લેમ કરું, જે મારું વાસ્તવિક સ્વરૂપ છે એને હું ક્લેમ કરું છું. બસ. એટલે અહંકારનો ઉપયોગ કરું છું. જેમ પેલું પેનનો ઉપયોગ કરીને હું કહું કે હું લખું છું, એમ કરીને હું કહું, પણ ખરેખર અહમની અંદર એ પેનનો સમાવેશ ન કરું. એવી રીતે અહંકારનો ઉપયોગ કરીને હું કહું કે હું બ્રહ્મ છું, અથવા અહંકારનો ઉપયોગ કરીને હું જાણું કે હું આત્મા છું. પ્રમાતા જ જાણે ને, બીજું કોણ જાણે? સ્વામીજી, બ્રહ્મ જાણે છે કે હું બ્રહ્મ છું. ક્યાં વાત હે? પ્રમાતા જાણે. પ્રમાતા પ્રમાણનો ઉપયોગ કરી અને જાણે. અને શાસ્ત્ર કહે છે કે તું પ્રમાતા નથી ભાઈ, તું અહંકાર નથી, તું કોણ છું? બ્રહ્મ છું. એ રીતે પ્રમાતાનો શું થઈ ગયો? મિશ્રણમાંથી બાદ થઈ ગયો. સમજો આ વસ્તુ. એટલે અહમ બ્રહ્માસ્મિ જ્ઞાન કોને થાય છે? મિશ્રણને થાય છે. મિશ્રણને થાય તો મિશ્રણ રૂપે થવું જોઈએ ના. એમાં સત્ય મિથ્યાનો વિવેક થઈ જાય છે, અને એની આધારે પ્રમાતાનો બાદ થાય છે, અહંકારનો બાદ થાય છે. આ રીતે અને હું ક્લેમ કરું કે હું સાક્ષી છું, શુદ્ધ ચૈતન્ય છું. આ રીતે ક્લેમ કરું. એટલે ધ્રુવમ, એટલે મને ખબર છે ટાઈમ થઈ ગયો છે, ધ્રુવમ વિક્ષતે. આ રીતે છેવટે હું સાક્ષીને ધ્રુવમ વિક્ષતે, આ સાક્ષી બધું જુએ છે. તદ અધ્રુવમ નિમિષત, વાસ્તવમાં અધ્રુવમ નૃત્યમ, આ બધું જે સતત ચાલી રહેલું છે નૃત્ય, વૃત્તિઓ રૂપી, અહંકાર રૂપી જે બધું ચાલી રહ્યું છે એ નૃત્ય એ જોઈ રહ્યો છે. પણ કેવું છે નૃત્ય? નિમિષત. બહુ ટિપિકલ શબ્દ વાપર્યો. નિમિષત એટલે આંખ બંધ થવી. કારણ કે સાક્ષી માટે શબ્દ વાપર્યો અવિલુપ્ત દૃક. તમને ખબર છે ને? આ તો નહીં વિજ્ઞાતુ વિજ્ઞાતે વિપરીલોપો વિદ્યતે અવિનાશિત્વાત.
આ વિજ્ઞાતાનું નહીં દ્રષ્ટુ દ્રષ્ટે વિપરિલોપો વિદ્યતે. હું તો એવો દૃક છું, એવો દ્રષ્ટિ સ્વરૂપ છું જેનો ક્યારેય અવિલુપ્ત, જે ક્યારેય વાસ્તવની અંદર જેની દૃષ્ટિનો ક્યારેય બાદ થતો નથી, એવો અવિલુપ્ત છું. તો હું મતલબ આવો ચૈતન્ય છું, સદાય પ્રકાશમાન. તો પછી જેનો અનુભવ કરું છું એ બધું શું કહેવું જોઈએ? નિમિષત. આંખ પડી જાય, બંધ થઈ જાય, વ્યક્તિ બંને દેખાતું બંધ થઈ જાય. પેલી દ્રષ્ટિ, નિત્ય દ્રષ્ટિ, ચૈતન્ય. તો જળ જગત માટે શું કહેવું જોઈએ? નિમિષત, બ્લાઇન્ડ. ગજબ. આ વિચારો તમે, આ સુરેશ્વરાચાર્યજીની ભાષા છે. એટલા માટે સિદ્ધિ ગ્રંથો બહુ અઘરા છે ભણવા, પરંતુ આ તો બધું ટ્રાન્સલેશન ને બીજા આચાર્યોની મદદથી આ બધું તમને હું ભણાવી શકું. એટલે નિમિષત, જે જળ વસ્તુ છે, જે બ્લાઇન્ડ છે, જળ બ્લાઇન્ડ એટલે જળ, એનો દ્રષ્ટા, સાક્ષી, નિત્ય દ્રષ્ટા છે હંમેશા. એટલે અધ્રુવમ, અધ્રુવમ, અધ્રુવમ અનિત્ય વસ્તુ, જે સતત બદલાઈ રહેલી વસ્તુ જે છે, જે નૃત્ય જે છે એનું. અને કેવું છે? નિમિષત, જે જળ છે એનો સદાય જોનારો છે. આ રીતે કહ્યું. અને પછી 59મો શ્લોક હવે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.